ભાઈ આપનું નામ? ફેનિલ પટેલ, ફેનિલભાઈ ક્યાં રહેવાનું? વોર્ડ નંબર 10, પાલગામ. અચ્છા, શું સમસ્યા છે? કઈ જગ્યા પર ઉભા છો? શેનો વિરોધ કરી રહ્યા છો? અત્યારે હું મધુવન સર્કલ ભાજપ વોર્ડ નંબર 10 ભાજપ કાર્યાલય પર ઉભો છે. મારો વિરોધ એટલો જ છે કે 2004થી જ્યારે પાલગામ મહાનગરમાં આવ્યું, આજે 2025 થઈ ગઈ. અમારા કોળી સમાજની 37,000 વસ્તી છે, તેની અંદર કોળી સમાજને કોઈને ટિકિટ આપવામાં આવી નથી અને અન્યાય કરવામાં આવે છે. હવે આ વખત મતદાનના દિવસે શું કરશો? આ વખતે મતદાનના દિવસે મારા કોળી સમાજને એક જ વસ્તુ કરવું છે કે કોઈ કોળી સમાજના મિત્રોએ મતદાન કરવા જવું નહીં અને મતદાનનો બહિષ્કાર કરવો છે અને ભારતીય જનતા પાર્ટીનો ટેબલ બી મૂકવામાં આવવાનું નથી. બધાને મારે એ જ વિનંતી છે, બધા કોળી સમાજના મિત્રોને. તમારું નામ? મારું નામ નિધિ પટેલ છે. ક્યાં રહેવાનો શું વિરોધ છે? મારે અડાજણ ગામમાં રહેવાનું છે. અમારે પક્ષ સાથે કોઈ વિરોધ નથી, પણ અમારા ગામમાં આટલા વર્ષોથી જે કામ કરે છે જે માણસો, એને અત્યાર સુધી ટિકિટ નથી મળી અને જે નથી કરતું એને ટિકિટ મળી ગઈ છે. ના, કોઈ દિવસ આવ્યા જ નથી. અને અમારા ગામમાં ગટર લાઈનની સમસ્યા હતી, રોડની સમસ્યા હતી, બીજી બી આ બાર્બેક્યુ ને એ બધાની સમસ્યા છે. અત્યાર સુધી અમે બહુ વિરોધ કર્યો છે, પણ એ આવ્યા જ નથી, એક પણ ટાઈમ નથી આવ્યા. સ્થાનિક કોર્પોરેટર કેટલા? સ્થાનિક કેટલા? પણ